જિજ્ઞાસા। મિડ ડે ન્યૂઝની શરૂઆત કરીશું પાટણથી મળી રહેલ મહત્વપૂર્ણ સમાચારની કે જ્યાં એચએનજીયુમાં એમએલએ કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે ઘર્ષણનો બનાવ સામે આવ્યો છે। એચએનજીયુના દરવાજા બંધ કરી દેવાતા કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ। એમએલએ કિરીટ પટેલની ભૂખ હડતાળની ચીમકીને પગલે બંદોબસ્ત ખડકાયો છે। ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારી એચએનજીયુમાં ઉપસ્થિત છે। રૂસા હોસ્ટેલમાં દારૂની મહેફિલ મામલે ફરિયાદ નહીં નોંધતા આખો વિવાદ સર્જાયો છે। કોલેજોને બિનઅધિકૃત જોડાણ આપવા બાબતે વિવાદ, યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની હાલાકી અને શિક્ષણ સહિતના મુદ્દે પણ અત્યારે વિવાદ છે એ ચાલી રહ્યો છે। તો અત્યારે એચએનજીયુમાં એમએલએ કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાની જાણકારી મળી રહી છે। એચએનજીયુના દરવાજા બંધ કરી દેવાતા કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી। ખાસ કરીને થોડા દિવસ પહેલા જે રીતે દારૂની મહેફિલ ઝડપાઈ હતી ત્યારબાદ આખો વિવાદ છે એ સામે આવ્યો હતો। અમારા સંવાદદાતા સુનિલ પટેલ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। સુનિલ, અત્યારે એચએનજીયુ કોલેજમાં શું સ્થિતિ છે? ચોક્કસ કહી શકાય તો હાલમાં પણ જે ઘર્ષણના દ્રશ્યો છે ક્યાંક ના ક્યાંક યથાવત છે। ડોક્ટર કિરીટ પટેલ ધારાસભ્ય અને પોલીસ વચ્ચે રીતે ઝપાઝપી છે જે કહી શકાય તો ખૂબ જ મોટા પ્રમાણમાં ઘર્ષણનો મામલો સામે આવી રહ્યો છે। હાલમાં જ એચએનજીયુ ખાતે ડોક્ટર કિરીટ પટેલ ધારાસભ્ય છે તે પોતે અલગ અલગ 28 મુદ્દાઓ સાથે આજે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે। તેને લઈને ડીવાયએસપી સહિતના જે પોલીસ અધિકારીઓનો કાફલો પણ ખર્ચી દેવાયો હતો, પરંતુ ક્યાંક ના ક્યાંક કહી શકાય તો ભૂખ હડતાલને લઈને પોલીસ ક્યાંક ના ક્યાંક કહી શકાય તો ખૂબ ભારે ઘર્ષણના મૂડમાં હતી। અને તે દરમિયાન જ્યારે કિરીટ પટેલ છે તે તાળાબંધી કરવા મામલે જ્યારે યુનિવર્સિટી કુલપતિ ના ઓફિસ સુધી પહોંચતા વચ્ચે જ ક્યાંક ના ક્યાંક પોલીસ અધિકારીઓ અને કિરીટ પટેલને રોકવાનો પ્રયત્ન કરતા કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા ધારાસભ્ય કિરીટ પટેલ પર હુમલાના પ્રયાસો પણ કર્યા હોય, મારામારી જેવા દ્રશ્યો પણ સર્જાયા। ખાસ કરીને કહી શકાય તો જે ઘર્ષણના દ્રશ્યો પણ ક્યાંક ના ક્યાંક આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકશો। અને આ સમગ્ર મામલે હાલમાં જે કહી શકાય તો કિરીટ પટેલના જે સમર્થકો છે, એનએસયુઆઈના જે કાર્યકરો છે, મહિપાલસિંહ સહિતના જે કહી શકાય તો ચંદનભાઈ ઠાકોર સહિતના જે નેતાઓ પણ કોંગ્રેસના અહીંયા હાજર છે। આ તમામ જે હાજરી વચ્ચે જે ખાસ ઘર્ષણના જે દ્રશ્યો સર્જાય છે પોલીસ અને કિરીટ પટેલ વચ્ચે, તેને લઈને હવે માહોલ ક્યાંક ના ક્યાંક જે માત્ર યુનિવર્સિટી પૂરતો હતો તે હવે પોલીસ અને કહી શકાય તો કિરીટ પટેલ સુધી પહોંચ્યો છે। એટલે જે ઘર્ષણના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે હવે આગળ ક્યાંક ના ક્યાંક કહી શકાય તો પોલીસ અને કિરીટ પટેલ વચ્ચેની સીધી કંઈક ના કંઈક આ મુદ્દો ના બને તો નવાઈ નહીં। જિજ્ઞાસા। બિલકુલ સુનિલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે જે રીતે અમારા સંવાદદાતા સંપૂર્ણ વિગતો આપી રહ્યા છે, એચએનજીયુમાં એમએલએ કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। એચએનજીયુના દરવાજા બંધ કરી દેવાતા કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી। એમએલએ કિરીટ પટેલની ભૂખ હડતાળની ચીમકીને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારી છે અત્યારે ત્યાં ઉપસ્થિત છે। ખાસ કરીને આખો મામલાની વાત કરીએ તો રૂસા હોસ્ટેલમાં જે રીતે દારૂની મહેફિલ ઝડપાઈ હતી એ મામલે ફરિયાદ નથી નોંધવામાં આવી અને એને જ લઈને આખો વિવાદ છે સામે આવ્યો છે। કોલેજોને બિનઅધિકૃત જોડાણ આપવા બાબતે પણ વિવાદ છે। યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની હાલાકી અને શિક્ષણ સહિતના મુદ્દે પણ વિવાદ થઈ રહ્યો છે। આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને આખો વિવાદ છે એ સામે આવ્યો હતો અને ઘણી માંગણીઓ છે જેને લઈને એમએલએ કિરીટ પટેલ છે એ કોલેજ સુધી પહોંચ્યા, પરંતુ ત્યાં દરવાજા બંધ થઈ જતા પોલીસ અને એમએલએ વચ્ચે ઘર્ષણનો બનાવ છે એ બન્યો છે। તો થોડા દિવસ પહેલાનો આ મામલો છે કે જ્યાં એક સ્પોર્ટ્સ ઇવેન્ટ હતી અને એ દરમિયાન અમુક જે વિદ્યાર્થીઓ છે, અમુક જે ખેલાડીઓ છે તેમને રૂસા હોસ્ટેલમાં તે રાખવામાં આવ્યા હતા અને ત્યાંથી દારૂની મહેફિલ છે ઝડપાઈ હતી ને ત્યારબાદ સમગ્ર મામલો છે એ પ્રકાશમાં આવ્યો હતો। પરંતુ આ મામલે દારૂની મહેફિલ ઝડપાઈ હોવા છતાં ફરિયાદ નોંધવામાં નથી આવી અને જેને લઈને હવે વિવાદ છે એ શરૂ થઈ ગયો છે અને આ વિવાદમાં હવે ખુદ એમએલએ કિરીટ પટેલ પણ સામે આવ્યા છે અને એમણે આ મામલે ફરિયાદ ન નોંધતા વિરોધ છે એ નોંધાવ્યો છે। એનએચયુમાં તેઓ પહોંચ્યા હતા અને જે યુનિવર્સિટી છે તેના દરવાજા બંધ જોવા મળતા કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ છે। ખુદ એમએલએ કિરીટ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। કિરીટભાઈ, અત્યારે જે રીતે સમાચાર મળ્યા છે તમે ત્યાં વિરોધ કરવા માટે પહોંચ્યા હતા, ઘર્ષણ સર્જાયું હતું, સમગ્ર શું બન્યું હતું ત્યાં? જે રીતે આજે એનએચયુ અને કોંગ્રેસ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું જે નામ એ હેમચંદ્રાચાર્ય જેવા મહાન સંતના નામે સંકળાયેલું છે। વર્ષોથી યુનિવર્સિટી
એ સ્ટેટ અને કેન્દ્ર લેવલે નામ ધરાવતી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે રીતે સરકાર અને કુલપતિની અને પોલીસની મિલીભગતથી થોડા સમય પહેલા યુનિવર્સિટીની અંદર વારંવાર લુખ્ખા તત્વો તલવારો લઈને યુનિવર્સિટીમાં ઘૂસી આવે, યુનિવર્સિટીમાંથી 3 થી વધુ વાર દારૂની બોટલો પકડાય અને થોડા સમય પહેલા દારૂની બોટલો રંગેઆમ યુનિવર્સિટી હોસ્ટેલની અંદર દારૂની બોટલો, દારૂની પાર્ટી થતી પકડાય. જે ફરિયાદી છે એનું નિવેદન લેવામાં આવે કે હાઈકોર્ટના અધિકારીની ખોટી ઓળખ આપી, એક પ્રોફેસર ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી અને છતાં પણ કુલપતિ અને પોલીસ જે રીતે મૌન બેઠા છે, એમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જાહેરમાં કહું છું કે કુલપતિ અને ડીએસપીને આવા દારૂડિયા પ્રત્યે, આવા લોકો પ્રત્યે પ્રેમ હોય તો એમના બંગલામાં બેસી કુલપતિ, રજિસ્ટ્રાર કે પોલીસ, ડીએસપી એમને એમના ઘરે પાર્ટી કરાવે. શા માટે યુનિવર્સિટીનું નામ બદનામ થઈ રહ્યું છે એ સમજાતું નથી. અમે અત્યારે કુલપતિ અને રજિસ્ટ્રાર જોડે બેઠા છીએ. કુલપતિ એવું કહે છે કે અમારી ફરિયાદ લેવા તૈયાર નથી. મેં એમને કહ્યું કે જો તમારી ફરિયાદ લેવા કોઈ ના હોય તો તમે મુખ્યમંત્રીને અને ગૃહમંત્રીને રજૂઆત કરો. કેમ તમે રજૂઆત કરતા નથી? શું તમારી અને પોલીસની મિલીભગત છે? એટલે હેમચંદ્રાચાર્યનું નામ બદનામ ના થાય અને યુનિવર્સિટીની અંદર શાંતિ સ્થપાય એના માટે આજે અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો. એમાં પોલીસે દરવાજા બંધ કર્યા, એટલે કદાચ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે, પણ મેં જઈને શાંત પાડીને વિદ્યાર્થીઓને શાંતિથી બહાર બેસાડ્યા. અને કિરીટભાઈ, એ પણ એક માહિતી સામે આવી હતી કે પોલીસ વાળાનો જે કોલર છે એ પકડવામાં આવ્યો હતો, એટલે એ કેટલું યોગ્ય કહેવાય? એમએલએ છો તમે, એક માંગ માટે ત્યાં પહોંચ્યા છો, ચોક્કસથી તમે જે રીતે વાત કરી રહ્યા છો કે ત્યાં દારૂની મહેફિલ થતી હતી એટલે ફરિયાદ નોંધાવી પણ જરૂરી છે, પરંતુ એક પોલીસ કર્મચારીનો કોલર પકડી લેવો એ કેટલું યોગ્ય કહેવાય? પોલીસે વિદ્યાર્થીઓનો કોલર પકડ્યો અને જો પોલીસ ખોટી રીતે દાદાગીરી કરતી હોય તો પોલીસનો કોલર પણ પકડવો પડે. એમાં અમે કોઈ ગભરાતા નથી, સમજી લો. પોલીસ ખોટી રીતે વિદ્યાર્થીઓ શાંતિથી બેઠા હોય અને દાદાગીરી કરતી હોય તો પોલીસ શું ડીએસપી નો અને વીસી નો કોલર પણ પકડવો પડે. પણ કિરીટભાઈ, શબ્દોથી પણ વાતચીત તો થઈ શકે ને? લેડીઝો ઉપર પોલીસ શાંતિથી મહિલાઓ ઉપર કોઈ પણ કાયદો તો હાથમાં લેવાની જરૂર નથી પડતી, શબ્દોથી પણ વાતચીત તો થઈ શકે ને? અરે શબ્દોથી આટલા બધા વિદ્યાર્થીઓ તો પોલીસે શાંતિ રાખવી જોઈએ ને. વિદ્યાર્થીઓ રજૂઆત કરવા આવતા હતા, કઈ તોડફોડ કરવા નતા આવતા તો એમને આવવા દેવાતા. શા માટે પોલીસ પાર્ટી બને છે? જી, એટલે તમે અગાઉ ત્યાં વિરોધની છે એ જાણકારી તો આપી હશે ને? અરે જાણકારી સોશિયલ મીડિયામાં આપી છે. 3 દિવસથી મીડિયાની અંદર ચાલે છે કે અમે સોમવારે અમે ભૂખ હડતાળ કરવાના છીએ. તો શા માટે આ બધું બંદોબસ્ત કરી દેવામાં આવે? જેની સામે કાર્યવાહી કરવામાં આવે છે એની સામે કાર્યવાહી કરતી નથી. અને જે વિદ્યાર્થીઓ રજૂઆત કરવામાં આવે છે બહેનોને પોલીસ દ્વારા લાત મારવામાં આવે. અને હજુ પણ કહું છું, અમે અમારામાં તાકાત છે, પોલીસ નહીં, વીસી નહીં. જો ખોટું કરશે અને અમારા વિદ્યાર્થીઓ, અમારા કાર્યકરોને ખોટી રીતે હેરાનગતિ કરશે તો અમે ડીએસપી અને વીસી નો પણ કોલર પકડાતા અમે ગભરાશું નહીં. જી કિરીટભાઈ, અત્યારે દ્રશ્યો પણ ટીવી9 ની સ્ક્રીન પર દેખાઈ જ રહ્યા છે. તમે જે રીતે પોલીસ વાળાનો કોલર પકડો છો, હવે તમે એક ધારાસભ્ય થઈને એ વિસ્તારને તમારે એક સમજ પૂરી પાડવાની હોય છે, એક કાયદાનું ભાન કરાવવાનું હોય છે, પરંતુ તમે જો આ રીતે પોલીસનો કોલર પકડશો, તમે જ કાયદો હાથમાં લેશો તો પછી જનતા પણ એ જ શીખવાની છે. તો અમારે પણ લેવો પડે. અમે ગભરાતા નથી. તો જે રીતે કિરીટ પટેલ ધારાસભ્ય કે જેઓ આ દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યા છે કે કેવી રીતે યુનિવર્સિટીની અંદર તેઓ પ્રવેશ મેળવવા માટે ત્યાં જઈ રહ્યા છે, પરંતુ ત્યાં પોલીસ છે એ રોકે છે. પોલીસ અને એમએલએ વચ્ચે ઘર્ષણ થાય છે, ઝપાઝપી થાય છે ને આ મામલો છે વધુ ઉગ્ર બન્યો છે. બનાવની શરૂઆત ત્યારથી થઈ કે જ્યારે યુનિવર્સિટીમાં જે રીતે દારૂની મહેફિલ છે હોસ્ટેલમાંથી ઝડપાઈ હતી અને એ મામલે ફરિયાદ ન નોંધાતા આખો મામલો છે ઉગ્ર બન્યો હતો. ત્યારે ખુદ કિરીટ પટેલ એમએલએ કે જેઓ એચએનજીયુ યુનિવર્સિટીએ પહોંચ્યા હતા, દરવાજા બંધ કરી દેવાતા કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે ઝપાઝપીનો બનાવ બન્યો. તો જે રીતે આખો પાટણનો આ મામલો કે જ્યાં એચએનજીયુમાં એમએલએ કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે ઘર્ષણનો બનાવ છે સામે આવ્યો છે, પરંતુ અહીંયા સવાલ ધારાસભ્ય પર પણ ઉઠે છે, કેમ કે જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે તેઓ પોલીસનો કોલર પકડે છે ને કાયદો હાથમાં લે છે, ત્યારે અનેક સવાલો ઊભા થાય છે કે જો ધારાસભ્ય ઉઠીને આ રીતે તેઓ પોલીસ સાથે વર્તન કરશે તો આમ જનતા સુધી તેઓ શું મેસેજ પહોંચાડી રહ્યા છે. અત્યારે તેમણે પણ ખુદ કાયદો હાથમાં લીધો, પોલીસ કર્મચારીનો કોલર પકડ્યો. કોઈ પણ વિવાદ હોય, કોઈ પણ વિરોધ હોય તેનો શાંતિથી
શબ્દો દ્વારા વાતચીત કરીને પણ એનું નિરાકરણ લાવી શકાતું હોય છે, પરંતુ જ્યારે ધારાસભ્ય લેવલના વ્યક્તિ જો આ રીતે પોલીસ સાથે વર્તન કરે છે તો તેઓ ખુદ કાયદો હાથમાં લે છે અને સમાજમાં અને જનતામાં પણ એક ખોટો મેસેજ છે એમના દ્વારા ક્યાંક પ્રસારિત થતો પણ અત્યારે દેખાઈ રહ્યો છે. એચએનજીયુના દરવાજા બંધ કરી દેતા જે રીતે આ કોઈ હંગામો સર્જાયો હતો એ દ્રશ્યો ટીવીની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, પરંતુ આપ જુઓ કે કેવી રીતે આ એમએલએ છે પોલીસનો કોલર પકડે છે, પરાણે ત્યાં અંદર જવાનો તેઓ પ્રયત્ન કરે છે અને ખુદ અત્યારે જેમની સાથે વાત કરવામાં આવી તો તેઓ ઉગ્રતાથી જે વાત કરી રહ્યા હતા કે જો પોલીસ કંઈ નથી કરતી તો કોલર પકડવો પડે છે, પરંતુ જ્યારે એક ધારાસભ્ય ઉઠીને જો આ પ્રકારનું ગેરવર્તન પોલીસ સાથે કરે છે કે જે લોકોની સુરક્ષા કરતું હોય છે, એમની પણ એક જવાબદારી હોય છે કે જે તે સમયે કોઈ પણ વિવાદને શાંત પાડવું, તેને થાળે પાડવું અને જે એમનું પ્રોટોકોલ હોય છે એ પ્રકારે પોલીસ છે કાર્યવાહી કરતી હોય છે. પરંતુ ધારાસભ્ય કિરીટ પટેલ કે જેમણે પોલીસનો કોલર પકડ્યો અને તેમણે કાયદો હાથમાં લીધો છે, ત્યારે જનતા સુધી પણ એક એવો મેસેજ પહોંચી રહ્યો છે કે ખુદ ધારાસભ્ય ઉઠીને નિયમોનું પાલન નથી કરતા, કાયદાનું પાલન નથી કરતા, તેઓ પણ એક ધારાસભ્ય પદની ક્યાં ગરિમા છે નથી જાળવતા. ધારાસભ્ય હોવાથી તેમને કદાચ એવું લાગતું હશે કે તેઓ પોલીસ સાથે ગમે તે પ્રકારનું વર્તન કરી શકે છે, પરંતુ જ્યારે પોલીસ કર્મચારી પોતાની ફરજ પર હોય છે, કોઈ પણ વિવાદ થયો હોય, કોઈ પણ જગ્યા પર બોલાચાલી થતી હોય અથવા તો બબાલ થતી હોય, પોલીસ કર્મચારીનું કામ છે તેને અટકાવવાનું. પરંતુ અત્યારે જે રીતે તમે દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે એમએલએ અને પોલીસ વચ્ચે કઈ પ્રકારનું ઘર્ષણ થયું હતું, ઝપાઝપી થઈ હતી. ખુદ એમએલએ કક્ષાના ધારાસભ્ય જો ધારાસભ્ય કક્ષા પદ પર તેઓ બિરાજમાન હોય ને છતાં પણ જો આ પ્રકારનું વર્તન પોલીસ સાથે કરે છે તો એ ખરેખર શરમજનક બાબત કહી શકાય, કેમ કે ધારાસભ્ય કે જેઓ સમાજમાં એક સારો મેસેજ પહોંચાડતા હોય છે, સમાજના લોકોને એમને એક સારો એવો કેવી રીતે કાયદો છે એનું ભાન કરાવવાનું હોય છે, પરંતુ પોતે જાણે કાયદાનો આખો જે નિયમ છે ભૂલી ગયા હોય એ પ્રકારના દ્રશ્યો છે એ સામે આવ્યા છે. પાટણની આ ઘટના કે જ્યાં ધારાસભ્ય કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે અને ધારાસભ્યની આ હરકત જોઈને ખુદ સવાલ થાય છે કે શું આ ધારાસભ્ય પદની ગરિમા છે તેમણે જાળવી છે? શું એક કાયદાનો નિયમનું પાલન જે લોકોને તેમને કરાવવાનું શીખવવાનું હોય છે તેવો ખુદ ધારાસભ્ય સાહેબ પણ કદાચ આજે ભૂલી ગયા છે કે પોલીસ એમની ફરજ નિભાવી રહી છે. પોલીસનું કામ કોઈ પણ વિવાદ, કોઈ પણ ઘટના, કોઈ પણ બબાલ બની હોય છે તેને શાંત કરવાનું હોય છે, પરંતુ આમ જુઓ કે કેવી રીતે ધારાસભ્ય છે એ પોલીસનો કોલર પકડે છે ને ક્યાંક દાદાગીરી કરતા હોય એ પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે. ભાજપ નેતા યજ્ઞેશ દવે મારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, એ દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે ટીવી9ની સ્ક્રીન પર કે જ્યાં કિરીટ પટેલ કે જે પોલીસ કર્મચારીનો કોલર પકડે છે, આ બાબત કેટલી યોગ્ય કહેવાય? ગુજરાત પોલીસ જ્યારે પોતાનું કાર્ય કરી રહી હોય ત્યારે પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડવાનું કામ ક્યારે ધારાસભ્ય ન કરવું જોઈએ. ગુજરાત પોલીસની કામગીરીમાં એમને મદદરૂપ થવું જોઈએ. મદદરૂપ જગ્યાએ ખલેલ પહોંચાડવાની વાત એટલે ત્યાં સુધી પહોંચાડવાની વાત કે પોલીસ પર પ્રહાર કરવો એક ધારાસભ્યને ન છાજે તેવું કૃત્ય કિરીટ પટેલ કરી રહ્યા છે. અને કિરીટ પટેલને મારી વિનંતી છે કે તમે ધારાસભ્ય છો તો એક સન્માનનીય વ્યક્તિ તરીકે રહો અને તમારા વિસ્તારની અંદર તમે જ્યારે આવી કોઈ કામગીરી થતી હોય ત્યારે તમે પોલીસને મદદ કરો. મદદ ન કરી શકો તો તમે શાંતિથી તમે બેસો, પરંતુ તમે પોલીસના ઉપર હાથ ઉમાવવાનું તો કાર્ય ન કરાય. અને કાયદો હાથમાં લેવાનું આ કાર્ય જે એમણે કર્યું છે એ ધારાસભ્ય પદે યોગ્ય નથી. ધારાસભ્ય તરીકેના વ્યક્તિ તરીકે પણ એમને યોગ્ય લાગતું નથી. બિલકુલ યજ્ઞેશભાઈ, એટલે કોઈ પણ ધારાસભ્ય હોય એમને લોકોને કાયદાનું ભાન કરાવવાનું હોય છે, પરંતુ અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે એમાંથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે ધારાસભ્યને જાણે લોકો પર રોફ જમાવતા હોય, એમને પોલીસનો પણ કોઈ ડર તો નથી. સાથે સાથે થોડી વાર પહેલા પણ એમની સાથે વાત થઈ તો ઉગ્રતાપૂર્વક કહી રહ્યા છે કે મેં કંઈ ખોટું નથી કર્યું, પોલીસ છે કાર્યવાહી નહોતી કરતી, અંદર નહોતી જવા દેતી એટલે મેં કોલર પકડ્યો. કોંગ્રેસના બચેલા કુચેલા ધારાસભ્યો હવે કાયદો ન કાયદો એવું નથી, હવે પોતાની જાત બચાવવા માટે અને પોતાની સ્વયં પ્રસિદ્ધિ માટે કાયદો પણ હાથમાં લેતા થઈ ગયા છે અને ખોટા કૃત્યો કરતા પણ થઈ ગયા છે. આ એનો ઉત્તમ ઉદાહરણ, ઉત્તમ દાખલો પાટણમાં દેખાય. બિલકુલ યજ્ઞેશભાઈ, આપ અમારી સાથે લાઈન પર બન્યા રહેજો. અમારી સાથે મનીષ દોશી પણ જોડાઈ ગયા છે. મનીષભાઈ, જે રીતે કિરીટભાઈના એ દ્રશ્યો સામે આવ્યા છે, કોઈ પણ ધારાસભ્ય કે જેનું કામ લોકો સુધી કાયદો શું છે, લોકોને એક સારો મેસેજ પહોંચાડવાનું કામ હોય છે, પરંતુ જાણે એમણે જ કાયદો હાથમાં લઈ લીધો છે. સવાલ કાયદાનો હાથમાં લેવાનો પ્રશ્ન એટલા માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે. પાટણની હેમચંદ્રાચાર્ય જેવા મહાન જૈન સંતની પાવન ભૂમિના નામથી
જે સંસ્થા પ્રખ્યાત તરીકે નામ છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર જે રીતે દારૂની મહેફિલ થાય અને સરકાર અને તંત્ર આખું લીપાથોપી કરે, શૈક્ષણિક સંકુલમાં કઈ રીતે આ રીતની પ્રવૃત્તિઓ ચાલી શકે? પહેલા તો લીપાથોપી થઈ, પહેલા તો કઈ બહાર આવવાનું દેવું, બહાર આવ્યું તો અમે કર્યું. આપ મને એવું દેખાડો કે માત્ર એ જગ્યાએ નહીં, ક્યાં ગુજરાતનું એવું એક પણ ગામ દેખાડો કે જ્યાં દારૂ ન મળતો. એવું હજારો શહેરોની અંદર હજારો યુવાનો અત્યારે નશાની આગમાં ધકેલાઈ રહ્યા છે. આપણા સૌના માટે ચિંતા, ભૂલી જાઓ ભાજપ કોંગ્રેસ, પણ આ રાજ્યની અંદર જે રીતે નશાનો વેપલો ચાલી રહ્યો છે બે રોકટોક, અને જે દૂધના ટેન્કરથી આખું ગુજરાત ઓળખાતું હતું, આજે દારૂના ટેન્કરો ઠલવાઈ રહ્યા હોય ગામે ગામ. મને એમ લાગે છે કે આનાથી મોટી ચિંતાનો વિષય ન હોય. સત્તામાં કોણ મનીષભાઈ, આપ જ કહી રહ્યા છો ને કે પાવન ભૂમિ છે. હવે પાવન ભૂમિ પર જ્યારે જતા હોય ત્યારે કોઈ પણ ભૂમિ હોય, પણ અત્યારે તમે જે શબ્દો ઉપયોગ કર્યો કે પાવન ભૂમિ છે, તો એક ધારાસભ્ય ઉઠીને જો આવી રીતે દાદાગીરી કરે, આવી રીતે રોફ જમાવે, તો એ તો યોગ્ય નથી જ ને? નહીં, એને રોપ જમાવાની વાત નથી. ક્યાંક મનીષભાઈ, સ્પષ્ટ વિડીયોમાં દેખાય છે કે કેવી રીતે કોલર પકડે છે ને દાદાગીરી કરતા હોય એ પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. પૂરી વાત એટલા માટે કરવા દેજો, વારંવાર આ એ જ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જ્યાં પેપર કાંડ થયું અને કુલપતિશ્રી, તત્કાલીન કુલપતિશ્રી અંતે સમયે પુનઃ મૂલ્યાંકનમાં કેવા કૌભાંડ આજ દિન સુધી તપાસ નથી. સરકારે મૂકેલી કમિટીએ પોતે કીધું કે આમાં કૌભાંડ થયું છે, છતાં કોઈ પગલા ન લેવાય. એટલે સરકાર કોઈ પણ પ્રકારના આવા પગલા ભરે નહીં અને પછી કોંગ્રેસના મનીષભાઈ પણ મારી વાત પૂરી કરવા દો મને. હું તમારી તમામ વાતનો જવાબ દેવા બંધાયેલો છું, પણ મૂળભૂત વાત એ છે, જો આવું કોઈ પણ થયું હોય તો એ બાબતે પણ મારે ધ્યાનમાં નથી. હું અત્યારે બહાર હતો, પણ એટલું જરૂર કહીશું, ટીવી સામે પણ નથી, નકર પણ હું કોઈ વાત ના છુપાવું નહીં. પણ હું બને ત્યાં લગી જાહેર જીવનમાં ચૂંટાયેલા ધારાસભ્યો કે અન્ય વ્યક્તિ હોય, બધાએ મર્યાદા રાખવી જોઈએ એવું પ્રમાણિકપણે માનું છું. પણ ઉશ્કેરાટ ક્યારે આવે? વારંવારની રજૂઆત છતાં નશાનો વેપલો થાય, યુવા પેઢી બરબાદ થતી હોય, અને આટલી ગંભીર વલણકાને વર્ષો સુધી કિરીટભાઈ યા સિન્ડિકેટ મેમ્બર રહ્યા છે, સેનેટ મેમ્બર રહ્યા છે, પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય તરીકે કામ કરી રહ્યા છે. અધિકારીઓ કોઈ સાંભળતા નથી, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે એમ ગણું છું, છતાં સંયમતા રાખવી જોઈએ. પણ એટલી વાત હું TV9 ના માધ્યમથી સ્પષ્ટ કહેવા માંગુ છું કે એટલું તો આપણી માટે શરમજનક ઘટના બને છે અને સરકાર લીપાથોપી કરે પછી ગૃહ રાજ્યમંત્રીને સરકાર એમ કે અમે ચમરબંધી છોડીશું ને. ભાઈ, કોઈક દિવસ ચમરબંધી પકડો તો ખરા, પછી છોડવાની વાત આવે. ગુજરાતની અંદરની દુઃખ થાય છે. ગાંધી સરદારના ગુજરાતમાં કાગળ ઉપર નશાબંધી અને ગામથી લઈને ગાંધીનગર શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના હપ્તારાતના કારણે આજે ગુજરાતનો નવયુવાન, નવી પેઢી નશાની આગમાં ધકેલાઈ. આપણા માટે સૌના માટે ચિંતાનો વિષય છે. બિલકુલ યજ્ઞેશભાઈ, એટલે સીધી રીતે સવાલ તો ભાજપ પર જ ઉઠી રહ્યા છે. કિરીટ પટેલ કોલર પકડે તો પણ બરાબર છે, પણ અત્યારે ભાજપ બરાબર કામ ના કરતી હોય, અનેક સમસ્યા છે, સવાલ તો એ જ ઉઠી રહ્યા છે. ના, એમને હેમચંદ્રાચાર્યની જૂની વાત કરી અને જૂની વાત છંછેડી છે, તો મારે મનીષભાઈને એટલું જ કહેવું છે કે જૂની વાતો મહેરબાની કરીને છંછેડતો નથી. કયા દારૂની ટ્રકો કયા લતીફ અને કયા પોપટિયાવાડમાં કેટલી આવતી હતી, તમને મને બેને ખબર છે મનીષભાઈ. એટલે આ વાતને આપણે છંછેડવાની જરૂર નથી. દારૂની વાતોમાં તમે કેટલા ધોયેલા છો અને કોંગ્રેસ કેટલી દૂધે ધોયેલી છે મને ખબર છે. બીજું કે ભારતીય જનતા પાર્ટી જયારે રોકવાનો પ્રયત્ન કરતી હોય, ભારતીય જનતા પાર્ટી કોઈ હાથે કામ લઈ ગયો, તરત હાથે પોલીસ જયારે કામ લઈ ત્યારે પોલીસની ઉપર હાથ ઉગામવો અને પોલીસની કોલર પકડવો આ ધારાસભ્યના કયા મેન્યુઅલમાં લખ્યું છે એ મને બતાવો ને. તમારા કોંગ્રેસના કોઈ મેન્યુઅલમાં હોય તો મને બતાવો. બાકી બીજું કે જે બંધારણ લઈને તમારા રાહુલ ગાંધી પર જે બંધારણમાં લખ્યું છે કે આવી રીતે કે કોલર પકડી શકે ધારાસભ્ય પોલીસનો, એટલે પોલીસની ઉપર જો ધારાસભ્ય હાથ ઉગામશે તો પછી પોલીસની કિંમત શું રહેશે ગુજરાતની અંદર, અને ધારાસભ્યોની કિંમત શું રહેશે આવા ધારાસભ્ય? એટલે મહેરબાની કરીને તમે લીપાપોતી તમે કરી રહ્યા, તમારા ધારાસભ્ય જે હુમલો કર્યો, ધારાસભ્ય જે ખરાબ રીતે પ્રયત્ન કર્યો, એની પર તમે હાથ ઉમંત્રણ કરી રહ્યા છો. બિલકુલ યજ્ઞેશભાઈ, મનીષભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો અત્યારે જે પ્રકારે આખો પાટણ યુનિવર્સિટીનો મામલો છે, હવે તેમાં MLA કિરીટ પટેલ સામે ચોક્કસી સવાલ ઊભા થઈ રહ્યા છે, કેમ કે તેઓ જાણે દાદાગીરી કરતા